અમદાવાદ મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશન બાદ ચંડોળા તળાવને કાંકરિયાની તર્જ પર વિકસાવવાનું કામ પૂરજોશમાં ચાલી કર્યું છે। નેશનલ લેક કન્ઝર્વેશન પ્લાનની ગાઈડલાઈન મુજબ આશરે ₹3.36 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં વોકવે, એમ્પી થિયેટર, જંગલ જીમ અને સુએજ પમ્પિંગ સ્ટેશન જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે। હાલ તળાવની સફાઈ અને ડેવલપમેન્ટનું કામ પ્રગતિમાં છે, જે આગામી 1.5 થી 2 વર્ષમાં પૂર્ણ થશે। ચંડોળા તળાવને અત્યારે ડેવલપ કરવા માટે અંદાજિત 3.36 કરોડની કિંમત મૂકવામાં આવી છે અને એના અંદર તળાવની ફરતા વોકવે કરવામાં આવશે, ત્યાં એમ્પી થિયેટરની વ્યવસ્થા કરવામાં આવશે, લોકોને બેસવા માટે અલગ અલગ ઝરૂખા બનાવવામાં આવશે અને ત્યાં ખંભાતી કૂવા બી મૂકવામાં આવશે। આ રીતના અલગ અલગ પ્રકારનું એક જંગલ જીમ કહેવાય એ ટાઈપનું કે ત્યાં લોકો કસરત કરી શકે એ ટાઈપની વ્યવસ્થાઓ કરી અને અત્યાર સુધીમાં ક્યાંય ડેવલપ ના થયું સરસ રીતે કામ કરવામાં આવ્યું છે। ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડેવલપમેન્ટની જે તૈયારીઓ જે છે પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચંડોળા તળાવ પર જે લોકો જ્યારે પણ આ આખું તળાવ જ્યારે બની જશે ત્યારે મુલાકાતીઓ આવશે તો તેના માટે જે ખાસ તો બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાથે જ અલગ અલગ પ્રકારના જે ડોમ પણ અહીં તૈયાર કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે આ ચંડોળા તળાવ જે છે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે આ ચંડોળા તળાવ જે છે આવનારા સમય પર જે કાંકરિયાની જેમ પર આ ચંડોળા તળાવ પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।